અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। કેન્દ્રીય એવિએશન મંત્રીએ પ્લેન ક્રેશ રિપોર્ટ અંગે માહિતી આપી છે। પ્લેન ક્રેશની તમામ અંતિમ તબક્કામાં જે રીતે તપાસ જે છે અંતિમ તબક્કામાં હોવાની રામમોહન નાયડુ દ્વારા વિગતો આપવામાં આવી છે। આગામી એક મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ સામે આવી શકે છે, ત્યારે ઘણી બધી એજન્સીઓ અને AAIB પણ હાલ તપાસ કરી રહ્યું છે। કેન્દ્રીય સરકારથી પણ તમામ સહાય અત્યાર સુધી પૂરી પાડવામાં આવી છે તેવી પણ વાત અહીંયા કરવામાં આવી છે। एक साल पूरा होने वाला है और वो इन्वेस्टिगेशन अभी बहुत ही सक्षम से चालू है और उसका जो प्रोसीजर जो फॉलो करना है, एक चीज हमें समझना पड़ेगा जब भी ये इन्वेस्टिगेशन होता है और खास करके इंटरनेशनल वाला फ्लाइट था, इंटरनेशनल सिटीजन्स भी थे, मतलब दूसरे कंट्री के सिटीजन्स भी थे। इसको कोई भी क्वेश्चन कर सकता है। जो रिपोर्ट आता है इट विल बी अप फॉर स्क्रूटनी। कोई भी देश कर सकता है, कोई भी इंस्टीट्यूशन उस देश का कर सकता है। तो हमें बहुत ही सीरियसनेस के साथ, फेयरनेस के साथ, ट्रांसपेरेंट नेचर के साथ हमें इन्वेस्टिगेशन करना है और वो उसी प्रोसेस में इन्वेस्टिगेशन अभी जारी है। हमारी तरफ से कोशिश है कि जितना जल्दी हो सके करें, बट उसके वजह से प्रोसेस को हमें इंटरप्ट नहीं करना है। तो अभी लास्ट में ही है प्रोसेस, जो इन्फॉर्मेशन हमें मिला है, बट वो इंडिपेंडेंटली AAIB वो इन्वेस्टिगेशन कर रहा है, तो उनको जो रिसोर्सेज चाहिए वो सब हमने दिया हुआ है और हम मोस्टली एक महीने तो लगेगा। નિકુંજાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, આગામી એક મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ સામે આવી શકે છે। जी, अमदावाद प्लेन क्रेश दुर्घटना ने लगभग एक वर्ष जेटलो समय हमणा थवा आवशे अने आ घटनाक्रमने लईने एविएशन मिनिस्टर के राममोहन नायडूનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો જે રિપોર્ટ થઈ રહ્યો છે, જે તપાસ થઈ રહી છે, તે આખરી તબક્કાની અંદર છે। AAIB એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો કે જે આ સમગ્ર જે દુર્ઘટના હતી તેની તપાસ કરી રહ્યું છે, તેની તપાસ હવે આખરી તબક્કાની અંદર છે અને વિધિન 1 મંથ, એક મહિનાની અંદર આ દુર્ઘટનાનો રિપોર્ટ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। કેન્દ્રીય એવિએશન મિનિસ્ટર તરફથી એ પણ કહેવામાં આવ્યું કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના ધોરણો સાથે આ સમગ્ર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે, કારણ કે અમદાવાદથી લંડન જતી આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી અને ઇન્ટરનેશનલ જે લો છે તે પણ આ એક્સિડન્ટની અંદર જે પણ ઘટનાક્રમ બન્યો છે તેમાં લાગુ પડે છે અને તેને લઈને કોઈ અન્ય દેશ ભારતના આ ઇન્વેસ્ટિગેશનને ચેલેન્જ ન કરે તે માટે થોડું મોડું થઈ રહ્યું છે આ સમગ્ર તપાસની અંદર, પરંતુ આ તપાસ આખરી તબક્કાની અંદર છે। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો AAIB આ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહ્યું છે અને એક મહિનાની અંદર આ સમગ્ર દુર્ઘટનાનો રિપોર્ટ આવે તેવી શક્યતા છે। આ એરક્રાફ્ટ લેન્ડ થવાની સાથે જ ગણતરીની સેકન્ડોમાં જ તે કોલેપ્સ થયું હતું, નીચે પડ્યું હતું અને જેના કારણે એ મુસાફરો જે આ એરક્રાફ્ટની અંદર સવાર હતા તેમનું કમનસીબે એકને છોડીને તમામ લોકોનું મૃત્યુ થયું હતું। આ દુર્ઘટના કયા કારણોસર થઈ, અત્યાર સુધી અલગ અલગ થિયરી જે છે તે અપનાવવામાં આવી રહી હતી। કોઈ થિયરી સ્વિચ ઓફ થયું હોય તે દર્શાવી રહ્યું હતું, કોઈ થિયરી પાવર કટ થયું હોય તે પ્રકારની થિયરી દર્શાવી રહ્યું હતું, પરંતુ કોઈ ઠોસ તપાસના આધારે હજી સુધી એ કારણ નથી જાણી શકાયું કે ગણતરીની સેકન્ડોમાં ટેક ઓફ થયા બાદ આ પ્લેન કઈ રીતે ક્રેશ થયું હતું, પરંતુ જે સમગ્ર ઘટનાક્રમનો તપાસ કરી રહી છે તે AAIB ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ આપશે। ઉડ્ડયન મંત્રીનો એ પ્રકારનો દાવો છે કે એક મહિનાની અંદર અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો રિપોર્ટ આવશે અને જેમાં ખ્યાલ આવશે કે હકીકતમાં શું કારણ હતું। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।